Hello everyone. So in the first lecture we already have discussed કે તમને ફર્સ્ટ યુનિટમાં સ્ટડી શું કરવાનું છે, આપણા ફર્સ્ટ યુનિટમાં કયા ટોપિક્સને ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. સો ફર્સ્ટ યુનિટમાં આપણે ડિસ્કશન લીધો હતો ત્યારે કે તમને ફર્સ્ટ યુનિટમાં ઘણા બધા અલગ અલગ કન્સેપ્ટ્સને સ્ટડી કરવાના છે, જેને આપણે બેઝિક લાઈફમાં પણ યુઝ કરતા જ હોઈએ છીએ, બટ ઇન ઇકોનોમિક્સ એના મિનિંગ કંઈક ડિફરન્ટ હોય છે. સો એ ટાઈપના જેટલા પણ કન્સેપ્ટ્સ છે જે પાછળથી આપણા માટે નાના એવા ટર્મ બની જશે, જસ્ટ એ બધા ટર્મ્સને અત્યારે ઇન ડિટેલ સ્ટડી કરવાનું છે. અને એમાંથી એક જે કન્સેપ્ટ કે ટર્મ આપણે જે કહી શકીએ એ આપણે ડિસ્કસ કરી લીધું છે ઓલરેડી, દેટ ઇઝ કન્સેપ્ટ ઓફ યુટિલિટી. બરાબર, આઈ હોપ કે તમને બધાને કન્સેપ્ટ ક્લિયર જ હશે. બરાબર, બિકોઝ એ ઇમ્પોર્ટન્ટ છે. તમને ઇકોનોમિક્સમાં એ વસ્તુ લગભગ સુધી જ્યાં સુધી તમે ઇકોનોમિક્સ સ્ટડી કરો છો ત્યાં સુધી તમને કન્સેપ્ટ ઓફ યુટિલિટી કામ આવવાનું છે. બરાબર, સો એવી જ રીતે બીજા અલગ અલગ કન્સેપ્ટ છે જે આજે આપણે સ્ટડી કરવાના છે. એમાં સૌથી પહેલાં આપણે સ્ટડી કરવાના છે ગુડ્સ એન્ડ સર્વિસીસ. સો બેઝિકલી ગુડ્સ એટલે શું, તો આપણને બધાને ખ્યાલ છે કે એવી કોઈ વસ્તુ છે જેને આપણે ટચ કરી શકીએ, જેને આપણે જોઈ શકીએ ને જેને આપણે ટ્રાન્સફર કરી શકીએ, એ બધી જ વસ્તુઓ શું છે આપણા માટે ગુડ્સ છે. રાઈટ, સો એ જ વસ્તુ અહીંયા આપણે એપ્લિકેબલ થાય છે કે ગુડ્સ એટલે શું, તો એ જ બધી વસ્તુઓ જેને આપણે ટ્રાન્સફર કરી શકીએ, જેને આપણે જોઈ શકીએ અને જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકીએ, ફિર ટચ કરી શકીએ, એ જ બધી વસ્તુઓ. બટ ઇન એડિશન એક વસ્તુ આપણે ઇકોનોમિક્સમાં એડ કરવી પડશે કે ગુડ્સ એટલે શું, તો એવી કોઈ વસ્તુ કે જેની કંઈક વેલ્યુ હોય. વેલ્યુ હોય મતલબ કે જે હ્યુમન છે, હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરવામાં હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરવાની એની અંદર કેપેસિટી હોવી જોઈએ. દેટ મીન્સ એની અંદર વેલ્યુ હોવી જોઈએ, એનામાં યુટિલિટી હોવી જોઈએ. જો કોઈ વસ્તુ એવી છે જેનામાં યુટિલિટી છે અને હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરી શકે છે, તો એ આપણા માટે શું છે, ગુડ્સ છે. બરાબર, તો આ જે ગુડ્સ છે એના ડિફરન્ટ ટાઈપ્સ આપણને આપેલા છે. તો અહીંયા મેં બધા લખ્યા છે ટાઈપ્સ. હવે મેં અહીંયા ચાર્ટ બનાવ્યો છે, ઇટ્સ જસ્ટ બિકોઝ કે તમને સમજવામાં ઇઝી પડે, બટ ઇન એક્ઝામ આપણે આવું નહીં કરીએ. એક્ઝામમાં આપણે શું કરવાનું છે, તો ફર્સ્ટ આપણે ટાઇટલ આપશું એ કરીને મટીરિયલ ગુડ્સ એન્ડ નોન મટીરિયલ ગુડ્સ. બરાબર, પછી એની અંદર સબ ટાઈપમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે આપશું મટીરિયલ ગુડ્સ, એને એક્સપ્લેન કરવાનું, દેન નોન મટીરિયલને એક્સપ્લેન કરવાનું, પછી બી કરીને આપણે લખશું ઇકોનોમિક ગુડ્સ એન્ડ નોન ઇકોનોમિક ગુડ્સ. પછી આ બંનેને સમજાવશું ને થર્ડમાં પણ એ જ રીતે સી કરી અને બંને પોઈન્ટ્સને અલગ અલગ સમજાવશું. બરાબર, બટ અહીંયા મેં ચાર્ટ બનાવ્યું છે જસ્ટ એટલા માટે છે કે આપણને સમજવામાં ઇઝી પડે. બરાબર, સો સ્ટાર્ટ કરીએ ટાઈપ્સ ઓફ ગુડ્સ. એમાં સૌથી પહેલાં છે મટીરિયલ ગુડ્સ એન્ડ નોન મટીરિયલ ગુડ્સ. મટીરિયલ ગુડ્સ એટલે શું, તો ટેન્જિબલ ગુડ્સ. ટેન્જિબલ ગુડ્સ એટલે શું, તો જેમ આપણે હમણાં જ આગળ વાત કરી, ટેન્જિબલ મતલબ કે જેને આપણે ટચ કરી શકીએ છીએ, જેને આપણે જોઈ શકીએ છીએ, મતલબ વિચ કેન બી સીન ઓર વિચ કેન બી ટ્રાન્સફર્ડ. બરાબર, તો ત્રણ કેરેક્ટર એનામાં છે. નોર્મલી જેને આપણે ટચ કરી શકીએ, જેને આપણે જોઈ શકીએ, મતલબ જેને આપણે જોઈ શકીએ છીએ, અને થર્ડ છે કે જેને આપણે ટ્રાન્સફર કરી શકીએ, એ બધા શું કહેવાય, ટેન્જિબલ ગુડ્સ કહેવાય. અને નોન મટીરિયલ ગુડ્સ એટલે શું, તો જે ઇનટેન્જિબલ હોય, મતલબ આનો ઓપોઝિટ, જેને આપણે જોઈ નથી શકતા, જેને આપણે ટચ નથી કરી શકતા અને જેને આપણે ટ્રાન્સફર પણ કરી શકતા નથી. બંનેઓના એક્ઝામ્પલની વાત કરીએ તો લાઈક કાર છે. બરાબર, કાર શું છે, ટેન્જિબલ ગુડ્સ છે, જેને આપણે જોઈ પણ શકીએ છીએ, જેને આપણે ટચ કરી શકીએ છીએ, જેને આપણે ટ્રાન્સફર પણ કરી શકીએ છીએ. તો કાર જેવી જેટલી વસ્તુઓ છે એ બધી શું છે આપણા માટે મટીરિયલ ગુડ્સ છે. અને જે નોન મટીરિયલ ગુડ્સનું એક્ઝામ્પલ લઈએ તો લાઈક ટીચરની સર્વિસીસ, સર્વિસ ઓફ અ ટીચર એક એવી છે જેને આપણે ફીલ કરી શકીએ, જેને આપણે એક્સપિરિયન્સ કરી શકીએ, બટ એને આપણે ટચ નહીં કરી શકીએ, જોઈ નહીં શકીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ કરી શકતા નથી. સો એ શેમાં આવી જશે, નોન મટીરિયલ ગુડ્સ. તો ફર્સ્ટ આપણો ટાઈપ છે મટીરિયલ ગુડ્સ એન્ડ નોન મટીરિયલ ગુડ્સ. મટીરિયલ ગુડ્સમાં શું છે, તો જે ટેન્જિબલ ગુડ્સ હોય બધા કેવા છે આપણા માટે મટીરિયલ ગુડ્સ, અને જે ઇનટેન્જિબલ છે એ બધા શું છે આપણા માટે નોન મટીરિયલ ગુડ્સ. હવે મટીરિયલ ગુડ્સના પણ ફર્ધર બે ટાઈપ્સ છે, ઇકોનોમિક ગુડ્સ એન્ડ નોન ઇકોનોમિક ગુડ્સ. આ બંને ટાઈપ છે મટીરિયલ ગુડના. બરાબર, બટ એને આપણે એક્સપ્લેન કરશું બી સેગમેન્ટથી, આખો અલગ એક પોઈન્ટ લખીને જ કરશું. બરાબર, સો જે મટીરિયલ ગુડ્સ છે એના બે ટાઈપ છે, ઇકોનોમિક ગુડ્સ એન્ડ નોન ઇકોનોમિક ગુડ્સ. ઇકોનોમિક ગુડ્સ મીન્સ વિચ હેવ પ્રાઇસ and scarcity, and non-economic goods means free goods, they do not have price and are unlimited. મતલબ સમજાવું, ઇકોનોમિક ગુડ્સ મતલબ શું, તો વિચ હેવ પ્રાઇસ એન્ડ સ્કેર્સિટી. ઇકોનોમિક ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જેની કોઈ પર્ટિક્યુલર પ્રાઇસ હોય. બરાબર, અને પ્લસમાં પ્રાઇસ હોવાની સાથે સાથે એની સ્કેર્સિટી પણ હોવી જોઈએ, મતલબ એની અછત હોય. સ્કેર્સિટી મીન્સ અછત, એની અછત પણ હોવી જોઈએ. મતલબ શું અછત હોવી, એટલે કે જેની સપ્લાય ડિમાન્ડ કરતાં ઓછી હોવી જોઈએ. દેટ મીન્સ કે ડિમાન્ડ વધારે હશે, સામે સપ્લાય કેવી હશે આ ગુડ્સની, ઓછી હશે. બરાબર, તો એને શું કહેવાશે, સ્કેર્સિટી. તો ઇકોનોમિક ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જેની કોઈ પ્રાઇસ હોય અને પ્લસમાં એની સ્કેર્સિટી પણ હોય. હવે આપણે જે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો હતો ત્યાં આપણે
ઇકોનોમિક્સનો મતલબ સમજ્યા હતા કે ઇકોનોમિક્સ શું કરે છે. તો આપણે જોયું હતું કે ઇકોનોમિક્સ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયરને સ્ટડી કરે છે. જ્યારે જ્યારે માર્કેટમાં લિમિટેડ રિસોર્સિસ હોય અને અનલિમિટેડ વોન્ટ્સ હોય ત્યારે લોકો કઈ રીતે બિહેવ કરે છે, સોસાયટી કઈ રીતે બિહેવ કરે છે અને કઈ રીતે ઓપ્શન્સને ચૂઝ કરે છે. બરાબર, એ વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં સમજ્યા હતા. તો એ પ્રોબ્લેમ જે હતી ઇકોનોમિક પ્રોબ્લેમ એ અહીંયા ફેસ કરવાની થાય છે આપણને. ઇકોનોમિક ગુડ્સમાં આપણે એ પ્રોબ્લેમને ફેસ કરવી પડે છે. વાય? બીકોઝ અહીંયા સ્કેર્સિટી છે. મતલબ કે રિસોર્સિસ કેવા છે? લિમિટેડ, બટ સામે વોન્ટ્સ કેવી છે? અનલિમિટેડ. દેટ મીન્સ કે અહીંયા કને ઇકોનોમિક ગુડ્સ જે છે એની સપ્લાય કેવી છે? લિમિટેડ હશે, બટ સામે ડિમાન્ડ કેવી હોય છે? અનલિમિટેડ હોય છે. બરાબર, તો અહીંયા કને ઇકોનોમિક પ્રોબ્લેમ્સ આપણને ફેસ કરવી પડે છે. આપણે અહીંયા ચૂઝ કરવું પડે છે શેનો પ્રોડક્શન કરવું, કેટલું કરવું, કઈ રીતે કરવું, એક્સેટ્રા. રાઈટ. તો ઇકોનોમિક ગુડ્સ મતલબ યાદ શું રાખવાનું છે કે વિચ હેવ પ્રાઇઝ એન્ડ સ્કેર્સિટી, જેની કોઈ પર્ટિક્યુલર પ્રાઇઝ પણ છે અને પ્લસમાં એની સ્કેર્સિટી પણ છે. સ્કેર્સિટી મીન્સ વોટ? તો સપ્લાય ડિમાન્ડ કરતાં કેવી હશે? ઓછી. ઓકે, સો આ કેવા છે? ઇકોનોમિક ગુડ્સ. હવે નોન ઇકોનોમિક ગુડ્સ એટલે શું? તો જે ફ્રી ગુડ્સ છે. બરાબર, ઓર એલ્સ આપણે એમ કહી શકીએ કે દે ડુ નોટ હેવ પ્રાઇઝ એન્ડ દેટ દે આર અનલિમિટેડ. મતલબ ફ્રી ગુડ્સ એટલે આપણે જે ગોડ ગિફ્ટેડ હોય એને કહી શકીએ. એ કેવા છે? અનલિમિટેડ આપણી પાસે અવેલેબલ છે અને એની કોઈ પ્રાઇઝ આપણે પે કરવી પડતી નથી. લાઈક એર. બરાબર, એરનું શું છે? એર, વોટર, સનશાઇન આ બધા શું છે? ફ્રી ગુડ્સ છે જે આપણને ગોડ પાસેથી એમને ફ્રીમાં મળ્યા છે. બરાબર, ગોડ ગિફ્ટેડ છે. એની કોઈ પ્રાઇઝ નથી. એરની કોઈ પ્રાઇઝ હોય છે? તમે અત્યારે જે હવા લ્યો છો, ઓક્સિજન લ્યો છો, એની કોઈ પ્રાઇઝ હોય છે? નથી હોતી. બરાબર, તો એ કેવા છે? અને પ્લસમાં એ કેવા છે? અનલિમિટેડ છે. હવા જે છે 1 મિનિટ માટે પણ અગર બંધ થઈ જાય, 1 મિનિટ માટે પણ અગર આપણને ના મળે તો સિચ્યુએશન શું બને છે બધાને ખ્યાલ જ હોય. બરાબર, તો આ વસ્તુ કેવી છે? જે કોન્સ્ટન્ટલી આપણને મળતી જ હોય છે અને આપણે એની પ્રાઇસ પણ પે કરવી પડતી નથી. મતલબ એ ફ્રી છે આપણા માટે, ફ્રી ગુડ્સ છે અને પ્લસમાં એ કેવા છે? અનલિમિટેડ છે આપણી પાસે. અને ઇકોનોમિક ગુડ્સ કેવા છે? જે સ્કેર્સિટી વાળા હશે. અને નોન ઇકોનોમિક એટલે કેવા? તો જે અનલિમિટેડ અવેલેબલ છે આપણી પાસે. બરાબર, તમે એરની લાઈક નેચરલી આપણે કોઈ ડિમાન્ડ તો કરતા નથી, બટ એર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મતલબ આ જે ગુડ્સ છે એનો ઇમ્પોર્ટન્સ આપણા માટે છે, ઘણો વધારે છે. બરાબર, બટ છતાં એ કેવા છે? આપણા માટે ફ્રી છે અને પ્લસમાં અનલિમિટેડ આપણી પાસે અવેલેબલ છે. તો આ ફ્રી ગિફ્ટ છે આપણને ગોડ તરફથી અને આ કેવા છે? સ્કેર્સિટી. સો આ છે ઇકોનોમિક ગુડ્સ અને આ છે નોન ઇકોનોમિક ગુડ્સ. એક વખત ફરીથી કહીએ, ઇકોનોમિક ગુડ્સ એટલે શું? તો વિચ હેવ પ્રાઇઝ એન્ડ સ્કેર્સિટી. બરાબર, અને નોન ઇકોનોમિક ગુડ્સ એટલે જેની કોઈ પ્રાઇઝ પણ નથી અને સ્કેર્સિટી પણ નથી, અછત પણ નથી, આપણી પાસે અનલિમિટેડ અવેલેબલ છે. બરાબર, અને એને આપણે બીજા આપણે ફ્રી ગુડ્સ પણ કહી શકીએ છીએ. એના પછી જે ઇકોનોમિક ગુડ્સ છે એના ફર્ધર 2 ટાઈપ્સ છે, કન્ઝ્યુમર્સ ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર્સ ગુડ્સ. અને પ્રોડ્યુસર્સ ગુડ્સને બીજું આપણે કહી શકીએ કેપિટલ ગુડ્સ. એનો બીજો નામ છે. બરાબર, તો હવે સમજીએ ઇકોનોમિક ગુડ્સની અંદર આ 2 ટાઈપ છે, એનો મિનિંગ શું છે? તો કન્ઝ્યુમર ગુડ્સ. કન્ઝ્યુમર્સ ગુડ્સ એટલે કેવા ગુડ્સ? તો જે ડાયરેક્ટલી કન્ઝ્યુમરની જે વોન્ટ છે એને સેટિસ્ફાય કરે, કન્ઝ્યુમરની જે નીડ છે એને ડાયરેક્ટલી સેટિસ્ફાય કરે, એને શું કહેવાશે? કન્ઝ્યુમર્સ ગુડ્સ. બરાબર, એવી જ રીતે પ્રોડ્યુસર્સ ગુડ્સ એટલે શું? તો એવા ગુડ્સ કે જે પ્રોડ્યુસરની જે નીડ છે એને સેટિસ્ફાય કરે. કઈ રીતે? તો સપોઝ મારું કોઈ પ્રોડક્શન હાઉસ છે. બરાબર, હું ક્લોથ બનાવું છું. તો હવે ક્લોથ બનાવવા માટે મને મશીનરીની જરૂર પડશે. બરાબર, તો આ ક્લોથ બનાવવા માટે હું જે મશીન્સની ડિમાન્ડ કરીશ એ મશીન શું થઈ જશે? પ્રોડ્યુસર્સ ગુડ્સ. મતલબ પ્રોડ્યુસર્સ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જે ગુડ્સનો યુઝ આપણે ફર્ધર કોઈ પ્રોડક્શન માટે કરી શકતા હોઈએ. અગર મને ક્લોથ બનાવવા છે તેના માટે મને મશીન્સની જરૂર પડશે, મશીનરીઝની હું ડિમાન્ડ કરીશ, તો આ જે મશીનરી છે મારા માટે શું છે? પ્રોડ્યુસર્સ ગુડ્સ છે. બરાબર, હવે મશીનરીઝ કોઈક બીજું બનાવતું હશે એની પાસેથી હું શું કરી લઈશ? પરચેસ કરીશ અને પછી હું શું કરીશ? ફર્ધર પ્રોડક્શન કરીશ. મતલબ પછી હું ક્લોથ્સ બનાવી અને માર્કેટમાં હું સેલ કરીશ. તો જે મશીનરીઝ માટેની આપણે ડિમાન્ડ કરીએ છીએ એ શું આવી જશે? પ્રોડ્યુસર્સ ગુડ્સ. અને જે ક્લોથ માટેની ડિમાન્ડ છે એ શું છે? કન્ઝ્યુમર્સ ગુડ્સ. મતલબ કે ક્લોથ શું છે? ડાયરેક્ટલી જે કન્ઝ્યુમર છે, જે કસ્ટમર છે, ડાયરેક્ટલી એનો યુઝ કરવાના છે. બરાબર, સો હવે એક સિમ્પલ લેંગ્વેજમાં તમને કહું, કન્ઝ્યુમર્સ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જે ડાયરેક્ટલી યુઝ કરવાના છે કન્ઝ્યુમર, અને પ્રોડ્યુસર્સ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જેનો ડાયરેક્ટલી કન્ઝ્યુમર યુઝ કરી શકશે નહીં. બીકોઝ જો મશીનરીઝ છે કન્ઝ્યુમર એનો યુઝ કરી શકે? કન્ઝ્યુમર શું કરશે મશીન્સનું? કન્ઝ્યુમરને તો કોઈ બેનિફિટ નથી. કન્ઝ્યુમરને શું જોઈએ છે? ક્લોથ જોઈએ છે. એની જે વોન્ટ છે
શેના માટેની છે? ક્લોથ માટેની છે. એના માટે યુટિલિટી કોનામાં છે? ક્લોથમાં. તો ક્લોથ શું થઈ ગયો? કન્ઝ્યુમર્સ ગુડ્સ. બરાબર. એવી જ રીતે મશીનરીઝ જે છે એ કોના માટે થઈ જશે? પ્રોડ્યુસર્સ માટેનો ગુડ્સ થઈ જશે. બરાબર. બીકોઝ એનો સૌથી પહેલા પ્રોડ્યુસર એને પરચેસ કરશે, પછી એ ક્લોથ બનાવશે. બરાબર. તો આ ગુડ્સ એટલે કેવા ગુડ્સ કે જે ડાયરેક્ટલી કન્ઝ્યુમર યુઝ કરવાના નથી. એક બીજો એક્ઝામ્પલ લઈએ તો રો મટીરિયલ્સ. રો મટીરિયલ્સનો જરૂર કોને પડશે? પ્રોડ્યુસરને. જે પ્રોડક્શન કરે છે એ વ્યક્તિને રો મટીરિયલની જરૂર પડશે. તો રો મટીરિયલ શું છે? પ્રોડ્યુસર્સ ગુડ્સ. બરાબર. જ્યારે અગર આપણે વાત કરીએ રો મટીરિયલની, તો રો મટીરિયલ કન્ઝ્યુમર શું કરશે? રો મટીરિયલનો એને તો ફાઇનલ પ્રોડક્ટથી મતલબ છે. બરાબર. તો એવી વસ્તુઓ જેને ડાયરેક્ટલી કન્ઝ્યુમર કન્ઝ્યુમ કરી શકે છે, મતલબ જે ડાયરેક્ટલી કન્ઝ્યુમરની વોન્ટને સેટિસ્ફાય કરે છે, એ શું છે? કન્ઝ્યુમર્સ ગુડ્સ. અને આ ગુડ્સને બનાવવા માટે જે ફર્ધર બીજા ગુડ્સની જરૂર પડે છે એ શું છે આપણા માટે? પ્રોડ્યુસર્સ ગુડ્સ. બરાબર. લાઈક કોઈ પણ એડિબલ વસ્તુ છે, કોઈ પણ ખાવાની વસ્તુ છે, બધી શેમાં આવી જશે? કન્ઝ્યુમર ગુડ્સમાં. મિલ્ક છે, વેજીટેબલ છે, આ બધું શેમાં આવશે? અહીંયા કને આવશે. બરાબર. અને અગર એ જ મિલ્કમાંથી આપણે બીજી કોઈ વસ્તુ બનાવવાની હોય છે, આપણે બીજી કોઈ વસ્તુને બનાવતા હોય તો એ શેમાં આવી જશે? પ્રોડ્યુસર્સ ગુડ્સમાં. બરાબર. હવે આ જે કન્ઝ્યુમર ગુડ્સ અને પ્રોડ્યુસર્સ ગુડ્સ છે એના પણ ફર્ધર બીજા ટાઈપ્સ છે. કન્ઝ્યુમરમાં શું છે? સિંગલ યુઝ કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ ડ્યુરેબલ યુઝ કન્ઝ્યુમર ગુડ્સ. હવે સિંગલ યુઝ એટલે શું? તો એવા ગુડ્સ કે જેનો ખાલી એક જ વખત યુઝ કરી શકાય છે, જેને એક વખત યુઝ કર્યા પછી બીજી વખત યુઝ કરી શકાય નહીં. દેટ મીન્સ સિંગલ યુઝ. ઓર એને આપણે બીજું નામ આપી શકીએ પેરિશેબલ ગુડ્સ. મતલબ જેને એક વખત યુઝ કરશો પછી બીજી વખત યુઝ કરવા માટે તમારી પાસે વસ્તુ હશે નહીં. લાઈક અગર તમે વેજીટેબલ લઈ આવો છો, વેજીટેબલ તમે પરચેસ કર્યું, તમે લઈ આવ્યા, હવે એક વખત તમે એને કન્ઝ્યુમ કરી લીધું, પછી તમને બીજી વખત જો એ જોઈતું હશે તો તમને ફરીથી એને પરચેસ કરવું પડશે. એક વખત તમે એને પરચેસ કર્યું, પાછું એને તમે યુઝ કરો, એ બની શકે નહીં, પોસિબલ નથી. એટલે કેવા છે? પેરિશેબલ છે, મતલબ જેનો ખાલી એક જ વખત યુઝ થઈ શકે એ. અને ડ્યુરેબલ યુઝ એટલે શું? તો ડ્યુરેબલ મતલબ કે તમે એક વખત પરચેસ કરો પછી એનો યુઝ તમે ઘણી બધી વખત સુધી કરી શકો. લાઈક અગર તમે કાર પરચેસ કરો છો તો કાર શું છે? તમે એક વખત પરચેસ કરી, એક વખત તમે ક્યાંક ફરી આવ્યા, તો એવું નથી કે તમે બીજી વખતે કારમાં બેસી નહીં શકો, તમે બીજી વખતે કારમાં ટ્રાવેલ નહીં કરી શકો. રાઈટ. કારને તમે શું છે? પરચેસ કરશો એક વખત અને તમે જ્યાં સુધી કાર ચાલશે ત્યાં સુધી તમે એનો યુઝ કરી શકો છો. મતલબ જેને એકથી વધારે વખત તમે યુઝ કરી શકો એ આવી જશે ડ્યુરેબલ ગુડ્સમાં. અને જેનો સિંગલ યુઝ મતલબ કે જેને એક જ વખત યુઝ કરી શકીએ છીએ, એક વખત યુઝ કર્યા પછી બીજી વખત આપણે એનો યુઝ કરી શકતા નથી, એ ટાઈપના બધા ગુડ્સ એમાં આવશે? સિંગલ યુઝમાં. અને આનું બીજું નામ છે પેરિશેબલ ગુડ્સ. બરાબર. સેમ અહીંયા પણ આ જ મતલબ છે. બસ ફરક શું આવશે? અહીંયા કન્ઝ્યુમર ગુડ્સ હતા અને અહીંયા કને આવી જશે પ્રોડ્યુસર્સ ગુડ્સ. બરાબર. મતલબ પણ સિમિલર જ છે. સિંગલ યુઝ પ્રોડ્યુસર્સ ગુડ્સ એટલે શું? તો એવા ગુડ્સ કે જેને ખાલી એક જ વખત યુઝ કરી શકાય છે. સપોઝ તમે રો મટીરિયલ પરચેસ કર્યું, એઝ અ પ્રોડ્યુસર તમે રો મટીરિયલ પરચેસ કર્યું છે ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે, તો રો મટીરિયલ પરચેસ કર્યું, તમે ફાઇનલ પ્રોડક્ટ બનાવી પણ નાખ્યો, માર્કેટમાં સેલ પણ થઈ ગયો, તો હવે પાછું એનો એ રો મટીરિયલ તમે યુઝ નહીં કરી શકો. બરાબર. કારણ કે હવે તમે ફાઇનલ પ્રોડક્ટ બનાવીને કસ્ટમરને આપી પણ દીધું છે. હવે તમને અગર બીજી વખત પ્રોડક્શન કરવું છે તો તમને બીજો લોટ મંગાવવો પડશે, બીજો લોટ પરચેસ કરવો પડશે. બરાબર. તો રો મટીરિયલ શું થઈ જશે? સિંગલ યુઝ, કે જેને આપણે એક જ વખત યુઝ કરી શકીએ છીએ. અને ડ્યુરેબલમાં આપણે એક્ઝામ્પલ લઈએ મશીનરીઝનું. મશીનરીઝ આપણે પરચેસ કરી, બરાબર. તો મશીન જે આપણે પરચેસ કર્યું છે એવું તો છે નહીં કે એક વખત એક લોટ પ્રોડ્યુસ કરી નાખ્યો પછી બીજો લોટ આપણે પ્રોડ્યુસ નહીં કરી શકીએ. બરાબર. આપણે જેટલી વાર મરજી થાય એટલી વખત આપણે એનામાં પ્રોડક્શન કરી શકીએ છીએ. મતલબ મશીનરીઝ એવી છે કે જેનો આપણે એક વખત યુઝ કર્યા પછી બીજી વખત પણ યુઝ કરી શકીએ છીએ. એની લાઈફ ટાઈમ, એની લાઈફ ડ્યુરેશન જે હશે ત્યાં સુધી આપણે એને યુઝ કરી શકીએ છીએ. બરાબર. તો સિંગલ યુઝ મતલબ કે જેનો એક જ વખત યુઝ થઈ શકે, લાઈક રો મટીરિયલ્સ. એન્ડ ડ્યુરેબલ યુઝ મતલબ કે જેનો એકથી વધારે વખત આપણે યુઝ કરી શકીએ, દેટ ઇઝ મશીનરીઝ. ઓકે. સો ક્લિયર છે? આ છે ગુડ્સના ટાઈપ્સ. સૌથી પહેલા ગુડ્સના ટાઈપ્સ શું છે? ફર્સ્ટ આપણો જે છે મટીરિયલ ગુડ્સ એન્ડ નોન મટીરિયલ ગુડ્સ. સેકન્ડ આવી જશે ઇકોનોમિક ગુડ્સ એન્ડ નોન ઇકોનોમિક ગુડ્સ. થર્ડ છે કન્ઝ્યુમર્સ ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર્સ ગુડ્સ. બરાબર. ઓકે. સો હવે વાત કરીએ સર્વિસીસની. તો સર્વિસીસ એટલે શું? તો એની ડેફિનેશન મેં અહીંયા લખી છે. અ સર્વિસ ઇઝ એન એક્ટિવિટી that one party can offer to another that is essentially intangible and does not result into the ownership of anything. મતલબ સર્વિસ એક એવી એક્ટિવિટી છે કે જે એક પાર્ટી કોઈ બીજી પાર્ટીને ઓફર કરશે યા ફિર બીજી પાર્ટી માટે એને કરશે. બરાબર. અને પ્લસમાં આગળ જ્યારે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારે ઓનરશિપ પર્સનને મળશે નહીં. જેનો યુઝર છે, જેના માટે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે એ પર્સનને ઓનરશિપ મળશે નહીં. બરાબર. અને પ્લસમાં સર્વિસીસ કેવી હશે? ઇન્ટેન્જિબલ હશે. સો આપણે લાઈક એક્ઝામ્પલ લઈએ તો સર્વિસીસ મીન્સ ટીચર. બરાબર. ટીચર જે તમને ભણાવે છે શું છે? એક સર્વિસ છે, ઇઝ અ કાઇન્ડ ઓફ સર્વિસ. રાઈટ.
તો હવે આ સર્વિસ જે છે એ ટીચર એક સ્ટુડન્ટને ઓફર કરશે, સ્ટુડન્ટને આપે છે, સ્ટુડન્ટને પ્રોવાઈડ કરે છે, બરાબર. હવે સ્ટુડન્ટને જ્યારે કોઈ ટીચર ભણાવતા હોય ત્યારે જે ઓનરશિપ છે, બરાબર, કે જે સ્કિલ્સ છે એ ટીચરની પોતાની છે, બરાબર, એટલે એ તમને મળશે નહીં. લાઈક ચલો ફોર એક્ઝામ્પલ, અગર તમે કોઈ વસ્તુ પરચેઝ કરવા જાઓ છો, બરાબર, તો તમને શું થશે, તમે પ્રાઇસ પે કરશો એટલે વસ્તુ તમારી થઈ જશે, તમારી ઓનરશિપ હશે, બરાબર, એ વસ્તુ પર. જ્યારે સર્વિસમાં એવું નથી. સર્વિસ માટે તમે પ્રાઇસ પે કરશો તો તમને સર્વિસ એક વખત મળશે, તમે એને ફીલ કરી શકશો, તમે એને એક્સપિરિયન્સ કરી શકશો, બરાબર, એ તમને યુઝફુલ હશે, બટ તમને એની ઓનરશિપ મળશે નહીં. લાઈક ચલો એક એક્ઝામ્પલ લઈએ કે તમે તમારો પર્સનલ પ્લેન પરચેઝ કરો છો તો શું થઈ ગયું, તમારી પોતાની ઓનરશિપ થઈ ગઈ, બરાબર. હેલિકોપ્ટર પરચેઝ કરો છો તો તમારી ઓનરશિપનું થઈ ગયું, તમે પ્રાઇસ પે કરી, એ વસ્તુ હવે ટોટલી તમારી છે, ઓનરશિપ તમારી છે. બટ અગર તમે પ્લેનની ટિકિટ બુક કરાવો છો, બરાબર, તમે એક વખત પ્લેનની ટિકિટ બુક કરાવી, તમે જ્યાં જાઓ તો ત્યાં ફરી પણ આવ્યા, હવે તમે એમ નહીં કહો કે આ પ્લેન મારો આખો પોતાનો છે, બરાબર, તમને ખાલી એક ટિકિટ મળી છે, એક સીટ તમને મળી છે, એ પણ એક જ વખત માટે, બરાબર. એનો મતલબ એમ નથી કે પ્લેન આખો તમારો થઈ ગયો, હવે તમને જેટલી વાર મજા આવે એટલી વાર તમે યુઝ કરી શકશો, બરાબર, એવું નથી. એ શું થઈ ગયું, તમને સર્વિસ મળી, બરાબર. તો ગુડ્સમાં અગર તમે પ્રાઇસ પે કરો છો તો વસ્તુ તમારી પોતાની થઈ જશે, ઓનરશિપ તમારી થઈ જશે, બટ સર્વિસીસમાં એવું હોતું નથી. સર્વિસ જે પ્રોવાઈડ કરનાર હોય એની જ ઓનરશિપ રહે છે. કેમ? બીકોઝ સર્વિસ જે છે મેઇનલી સ્કિલ ઉપર ડિપેન્ડન્ટ છે, અને સ્કિલ એક પર્સન બીજા પર્સનને આપી શકે નહીં, સ્કિલ્સ બધાની પોતપોતાની હોય, બરાબર. સો આ છે સર્વિસ. હવે સર્વિસીસના કેરેક્ટર્સ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપેલા, બટ મેં અહીંયા લખ્યા છે, બીકોઝ સર્વિસીસના કેરેક્ટર્સ આપણે સમજશું તો એકદમ કન્સેપ્ટ આપણને ક્લિયર થઈ જશે કે વોટ ઇઝ સર્વિસ એકચ્યુઅલી. સો ફર્સ્ટ કેરેક્ટર છે ઇન્ટેન્જિબિલિટી. ફર્સ્ટ જ વસ્તુ છે કે સર્વિસ કેવી હશે, ઇન્ટેન્જિબલ, મતલબ જેને આપણે જોઈ નહીં શકીએ, જેને આપણે ટચ નહીં કરી શકીએ, ને જેને આપણે ટ્રાન્સફર પણ કરી શકતા નથી, બરાબર. સો સર્વિસ કેવી હોય છે, ઇન્ટેન્જિબલ હશે. સેકન્ડ છે ઇનસેપરેબિલિટી, મતલબ સર્વિસને એના ઓનરથી અલગ કરી શકાશે નહીં. અગર કોઈ ડોક્ટર છે, બરાબર, તો ડોક્ટરની જે સર્વિસીસ તમને મળે છે એ સર્વિસ ડોક્ટર પાસે જ રહેશે, એ સર્વિસ ડોક્ટરથી આપણે અલગ નહીં કરી શકીએ, બરાબર. તમે અલગ અલગ ડોક્ટર્સ પાસે જશો, તમને સર્વિસ જે મળશે એને કોઈ પણ ડોક્ટરથી અલગ કરી શકાય નહીં, મતલબ જે સર્વિસીસ હશે એને એના ઓનરથી અલગ કરી શકાય નહીં. જ્યારે આપણે વાત કરીએ કોઈ હાઉસની, તો હાઉસ ઓનરને અને હાઉસને અલગ કરી શકાય છે, મતલબ જે હાઉસ ઓનર છે પોતાનું જે હાઉસ છે, ઘર છે, એને સેલ કરી શકે છે, મતલબ ઓનરશિપ ટ્રાન્સફર કરી શકે છે. બટ અહીંયા શું થશે, જે સર્વિસ જેની છે એની જ પાસે રહેશે, ઓનરશિપ એ પર્સનની જ રહેશે, બરાબર. લાઈક ટીચર છે, લોયર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સર્વિસીસ એમની પોતાની પાસે જ રહેશે, એને સેપરેટ કરી શકાય નહીં, એને અલગ પાડી શકાય નહીં, બરાબર. પછી છે વેરિયેબિલિટી. લાઈક વેરિયેબિલિટીમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો એક ટીચર, સપોઝ કોઈ ટીચર તમને ભણાવે છે, બરાબર, હવે એ જ ટોપિક બીજું કોઈ ટીચર તમને અગર ભણાવે છે, લાઈક અત્યારે આપણે ચલો માની લઈએ કે અત્યારે હું તમને સર્વિસીસનો ટોપિક સ્ટડી કરાવું છું, બરાબર, સર્વિસ હું તમને ભણાવું છું, પછી આ જ સર્વિસીસને અગર બીજું કોઈક વ્યક્તિ તમને ભણાવશે તો ટોપિક ભલે સિમિલર છે, બટ જે મેથડ ઓફ ટીચિંગ છે એ કેવી હશે, અલગ હશે, જે એક્સપ્લેનેશન છે એ કેવો હશે, અલગ હશે. મતલબ સર્વિસીસ કેવી હશે, તો પર્સન ટુ પર્સન જે પ્રોવાઈડર હશે એ પર્સન ટુ પર્સન કેવી હશે, ડિફરન્ટ હશે, મતલબ તમને સર્વિસીસમાં વેરિયેબિલિટી જોવા મળશે, બરાબર. એવી જ રીતે ડૉક્ટર છે, ડૉક્ટર પાસે તમે જાઓ શું કામ, તમે બીમાર હો તો તમે દવા લેવા માટે કે તમારી જે ટ્રીટમેન્ટ કરાવી હોય એના માટે જાઓ, બધા ડૉક્ટર પાસે તમે એ જ મોટિવથી જાશો, બટ છતાંય બધા પાસેથી સર્વિસીસ મળશે કેવી હશે, અલગ અલગ હશે. કેમ? બિકોઝ બધાની મેથડ અલગ અલગ હોય, બરાબર. તો સર્વિસીસમાં તમને વેરિયેબિલિટી જોવા મળશે, મતલબ પર્સન ટુ પર્સન એ કેવી હશે, ડિફરન્ટ હશે, બરાબર. એના પછી છે પેરિશેબિલિટી. સર્વિસીસ કેવી છે, પેરિશેબલ નેચરની હશે. લાઈક હમણાં આગળ જ આપણે વાત કરી, પેરિશેબલ મતલબ શું, તો જેનો આપણે એક જ વખત યુઝ કરી શકીએ, બરાબર. તમે પ્લેનની ટિકિટ બુક કરાવો છો, બરાબર, હવે તમારી સપોઝ આવતીકાલની ફ્લાઇટ હોય, તમે જાઓ નહીં તો શું થશે, તમારો એ રાઈટ ગયો, બરાબર. હવે તમે બીજી વખત સેમ એ જ ટિકિટથી એમાં જઈ શકશો નહીં, બરાબર, એ ટિકિટથી તમે ટ્રાવેલ કરી શકશો નહીં, તમને બીજી ટિકિટ પરચેઝ કરવી પડશે. મતલબ આ કેવી છે, નેચરમાં પેરિશેબલ હોય છે. અગર ચલો ક્લાસમાં તમને હમણાં ભણાવવામાં આવતું હોય છે તો કોઈ ટોપિક આજે કરાવ્યું, તમે એબસન્ટ રહ્યા તો એ તમારી લોસ છે, બરાબર. હવે ટોપિક બીજી વખત મે બી ચાલે પણ ખરું ને ના પણ ચાલે, તો તમને એડજસ્ટ કરવું પડે, બરાબર. તો અહીંયા કને શું છે, સર્વિસીસ કેવી હોય છે, પેરિશેબલ, એ જ્યારે પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે જ મળે, પછી એ કેવી થઈ જશે. લાઈક અગર ગુડ્સની વાત કરો તો ગુડ્સમાં શું છે, એક વખત તમે લઈ આવ્યા હવે તમારી પાસે જ રહેવાનું છે, બટ સર્વિસીસમાં શું છે, એ તમારી પાસે જ રહેવાનું નથી. તમે એક વખત ડૉક્ટરને બતાવી આવ્યા, હવે બીજી વખત અગર પાછા તમે બીમાર પડશો તો તમને પાછું ફરીથી જવું પડશે. એમ નહીં કે ચલો હમણાં લાસ્ટ મંથમાં બતાવ્યું તો હવે ચાલશે, નહીં જઈએ તો એમ ચાલે નહીં, બરાબર. તો સર્વિસીસ કેવી હોય છે,
પેરિશેબલ નેચરની હોય છે, મતલબ એનો સિંગલ યુઝ જ થઈ શકે છે, એક જ વખત યુઝ થઈ શકે છે. અને લાસ્ટ કેરેક્ટર છે લેક ઓફ ઓનરશિપ, મતલબ અહીંયા કને તમને સર્વિસ મળશે બટ ઓનરશિપ મળશે નહીં. અને બીજું આપણે એક એમ પણ કહી શકીએ કે જે યુઝર છે એનો પાર્ટિસિપેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, મતલબ યુઝર્સ પાર્ટિસિપેશન ઇઝ મસ્ટ હિયર, બરાબર. બિકોઝ અગર યુઝર જ નહીં હોય તો પછી સર્વિસનો કોઈ બેનિફિટ નથી. અગર અમે લોકો અહીંયાથી વિડીયો શૂટ કરીએ છીએ, અમે લોકો તમને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, બટ કોઈ વ્યુઅર જ નથી, કોઈ યુઝર જ નથી આ ઇન્ફોર્મેશનનો યુઝ કરવા માટે, તો આનો કોઈ યુઝ નથી. તો સર્વિસીસમાં જે યુઝર છે એનો પાર્ટિસિપેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો યુઝર નહીં હોય તો સર્વિસ કેવી થઈ જશે? યુઝફુલ નહીં રહે આપણા માટે, બરાબર. સો આ છે સર્વિસીસ. ઓકે, સો હવે વાત કરીએ ડિફરન્સ બિટવીન ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો અહીંયા મેં મેઇન પોઈન્ટ્સ લખ્યા છે, આપણે ડિફરન્સને ડિસ્કસ કરી લઈએ કે ગુડ્સ અને સર્વિસીસ વચ્ચે શું ડિફરન્ટ પોઈન્ટ્સ છે કે શું ડિફરન્સીસ છે બંને વચ્ચે. તો સૌથી પહેલો પોઈન્ટ છે ડિફરન્સનું નેચર. બંનેનો નેચર કેવો હશે? અલગ અલગ હશે. ગુડ્સ જે હશે એ કેવા હોય છે? વિઝિબલ હોય છે, જ્યારે સર્વિસીસ કેવી હોય? ઇનવિઝિબલ. ઓકે, તો ગુડ્સના નેચરમાં આવશે વિઝિબલ અને સર્વિસીસમાં ઇનવિઝિબલ, બરાબર. એના પછી સ્ટોર. ગુડ્સ જે છે એને સ્ટોર કરવો પોસિબલ છે, મતલબ એનો આપણે સ્ટોક રાખી શકીએ છીએ, બરાબર. જ્યારે સર્વિસીસને સ્ટોર કરવી પોસિબલ નથી, એનો સ્ટોક આપણે રાખી શકીએ નહીં, બરાબર. તો સ્ટોર ગુડ્સને કરી શકાશે, જ્યારે સર્વિસીસને સ્ટોર કરી શકાય નહીં. એના પછી છે ફિઝિકલ ફોર્મ. ગુડ્સ જે છે એનો કોઈ પ્રોપર ફિઝિકલ ફોર્મ હોય, એ વિઝિબલ છે, એને આપણે જોઈ શકીએ છીએ, બરાબર, એ ટેન્જિબલ છે, જ્યારે સર્વિસીસનો કોઈ ફિઝિકલ ફોર્મ ના હોય. સર્વિસીસ કેવી હશે? તો જે ઇનટેન્જિબલ છે, જેને આપણે જોઈ શકતા નથી, કે જેને આપણે ટચ પણ નથી કરી શકતા અને જેને આપણે ટ્રાન્સફર પણ કરી શકતા નથી. તો ફોર્મની વાત કરીએ તો ગુડ્સ કેવા છે? ટેન્જિબલ, જ્યારે સર્વિસીસ કેવી હશે? ઇનટેન્જિબલ. એના પછી કન્ટિન્યુટી. કન્ટિન્યુટી મતલબ ગુડ્સમાં કન્ટિન્યુટી મેન્ટેન કરવી પોસિબલ છે, જ્યારે સર્વિસીસમાં નથી. એક્ઝામ્પલ આપું તો સપોઝ માની લો કે મારો કોઈ પ્રોડક્શન હાઉસ છે, હું કોઈ વસ્તુને પ્રોડ્યુસ કરું છું, તો હવે હું મારી જે મેથડ્સ છે, મારી જે પ્રોસેસ છે, કે જે વસ્તુઓ હું મારા ગુડ્સની અંદર યુઝ કરું છું, ક્વોલિટીનો જે લેવલ છે, આ બધી વસ્તુઓ હું બીજા કોઈક સાથે શેર કરીશ, તો ફ્યુચરમાં ઇન કેસ અગર મારી ડેથ થઈ જાય છે તો આફ્ટર ડેથ પણ કામ ચાલુ રહી શકે છે. સેમ ગુડ્સ જે હું પ્રોડ્યુસ કરતી હતી બીજાની ઓનરશિપમાં એ વસ્તુ પ્રોડ્યુસ થઈ શકે છે, બરાબર. બિકોઝ મેં એવરીથિંગ બધું શેર કર્યું છે કે કઈ રીતે પ્રોસેસ કરવાની છે, કઈ વસ્તુઓ યુઝ કરવાની છે, કઈ વસ્તુનો પ્રપોર્શન કેટલો હશે, બરાબર, કેટલા પ્રમાણમાં યુઝ કરવાની, બધી વસ્તુઓ આપણે કહી દીધી હશે. એટલે ગુડ્સનો પ્રોડક્શન લાઈફ લોંગ કન્ટિન્યુ રાખવું, જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી કન્ટિન્યુ કરી શકાય છે. જ્યારે સર્વિસીસ અગર હું પ્રોવાઈડ કરું છું તો શું થશે કે સર્વિસ જે પ્રોવાઈડર છે, પ્રોવાઈડર જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી જે સર્વિસ મળી શકશે, બરાબર. પછી એ સર્વિસને ટ્રાન્સફર નહીં કરી શકાય, બરાબર. અત્યારે કદાચ ચલો હું તમને સર્વિસ અત્યારે પ્રોવાઈડ કરું છું, હું તમને ભણાવું છું, તમે સમજી જશો, બરાબર. હવે સેમ આ જ વસ્તુ તમે બીજા કોઈકને સમજાવવા જશો તો ડેફિનેટલી કંઈક અલગ આવી જશે. તમારી અને મારી મેથડમાં કંઈક તો ડિફરન્સીસ હોય જ, મતલબ સેમ ટુ સેમ 100% જે વર્ડ ટુ વર્ડ હું બોલી એ જ વસ્તુ તમે બીજાને ટ્રાન્સફર કરી શકશો નહીં, બરાબર. તમે અગર બીજાને કહેવા જશો તો મેઇન પોઈન્ટ્સ આવી જશે, બટ એક્સપ્લેનેશનમાં ડેફિનેટલી તમારો જે મેથડ હશે એ જ આવી જવાની છે. મતલબ સર્વિસ કેવી છે કે સર્વિસ પ્રોવાઈડર સાથે જ રહે છે. જો સર્વિસ પ્રોવાઈડર નહીં હોય તો સર્વિસ પણ નહીં હોય. એટલે સર્વિસમાં કન્ટિન્યુટી મેન્ટેન કરવી કેવી થઈ જશે? ડિફિકલ્ટ. જ્યારે ગુડ્સમાં આ વસ્તુ પોસિબલ છે, ગુડ્સમાં આપણે કન્ટિન્યુટી મેન્ટેન કરી શકીએ છીએ. એના પછી છે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ. ગુડ્સમાં આપણને ખ્યાલ છે કે આપણે ગુડ્સને પરચેસ કરશું, પ્રાઇસ પે કરશું, ઓનરશિપ કોની થઈ જશે? આપણી. બટ સર્વિસીસમાં એવું નથી. સર્વિસમાં અગર તમે પ્રાઇસ પે કરો છો તો ઓનરશિપ તમને મળશે નહીં, બરાબર. એના પછી છે બ્રાન્ડ. ગુડ્સમાં તમને બધાને ખ્યાલ હશે ગુડ્સ અલગ અલગ બ્રાન્ડના હોય, બરાબર. બટ સર્વિસમાં એવી કોઈ બ્રાન્ડ હોય નહીં. જે ગુડ્સ હશે બ્રાન્ડથી પોપ્યુલર હોઈ શકે છે અને સર્વિસીસ જે હશે એ શું હશે? પર્સનની પોતાની પોપ્યુલારિટી, પર્સન પોતે કેવું છે એના ઉપરથી એ વસ્તુ પોપ્યુલર થઈ શકે છે. તો ગુડ્સમાં બ્રાન્ડિંગ હશે, જ્યારે સર્વિસમાં પોપ્યુલારિટી વધારે ઇમ્પોર્ટન્ટ હશે, બ્રાન્ડિંગ હશે નહીં. એના પછી છે પેકેજિંગ. ઓબ્વિયસ વસ્તુ છે, ગુડ્સમાં પેકેજિંગ જરૂરી છે, જ્યારે સર્વિસમાં પેકેજિંગની જરૂર જ નથી. કેમ? બિકોઝ સર્વિસીસ કેવી છે? ઇન્ટેન્જિબલ. એને આપણે નથી તો જોઈ શકતા, નથી ટચ કરી શકતા અને નથી એને આપણે ટ્રાન્સફર કરી શકતા, બરાબર. એનો કોઈ ફિઝિકલ ફોર્મ જ અવેલેબલ નથી. તો પછી પેકેજિંગ તો ઓબ્વિયસ વસ્તુ છે, પોસિબલ નથી. તો પેકેજિંગ ગુડ્સમાં હશે, જ્યારે સર્વિસીસમાં પેકેજિંગ પોસિબલ હશે નહીં. એના પછી છે ઇન્ટરમીડિયરી. ગુડ્સમાં ઇન્ટરમીડિયરીઝ મતલબ મધ્યસ્થીઓ એની જરૂર પડી શકે છે, જ્યારે સર્વિસીસમાં ઇન્ટરમીડિયરીઝનું કોઈ કામ નથી. મતલબ ગુડ્સમાં અગર
પ્રોડ્યુસર છે તો ઓબ્વિયસ વસ્તુ છે, પ્રોડ્યુસર પોતે જઈને કસ્ટમરને વસ્તુ નહીં આપે. ત્યાં શું થઈ જશે, પ્રોડ્યુસર પ્રોડ્યુસ કરશે, પછી હોલસેલર પાસે વસ્તુ પહોંચે, હોલસેલરથી રિટેલર પાસે પહોંચે, અને રિટેલર પાસેથી પછી કસ્ટમર્સ પાસે પહોંચે, બરાબર. બટ સર્વિસીસમાં શું હશે, ડાયરેક્ટલી જે પર્સનને જરૂર હશે સર્વિસની એ અને જે પર્સન સર્વિસ પ્રોવાઈડ કરતું હશે બંને કોન્ટેક્ટમાં આવશે. એમાં વચ્ચે કોઈ ઇન્ટરમીડિયરીનો કામ આવશે નહીં. લાઈક અગર તમે બીમાર છો તો તમને પોતે ડૉક્ટર પાસે જવું પડશે, બરાબર. ડૉક્ટર પોતે તમને સર્વિસ પ્રોવાઈડ કરશે. તમે એમ નહીં કહી શકો કે અચ્છા હું બીમાર છું તો તમારા ફ્રેન્ડને નહીં કહી શકો કે તું મારા બદલાને ડૉક્ટર પાસે જઈ આવ, તમને પોતે જવું પડશે, બરાબર. તો સર્વિસ કેવી છે, જેમાં વ્યક્તિને પોતે જવું પડે, મતલબ સર્વિસમાં કોઈ ઇન્ટરમીડિયરીઝનું કામ નથી. સર્વિસમાં જે સર્વિસ પ્રોવાઈડર છે એ અને જેને યુઝ કરવાની છે બંને હોવા જોઈએ, વચ્ચે કોઈ ઇન્ટરમીડિયરીનું કામ નથી. જ્યારે ગુડ્સમાં ઇન્ટરમીડિયરીઝ બહુ હેલ્પફુલ હોઈ શકે છે, બિકોઝ પ્રોડ્યુસર અને કસ્ટમર્સ બંને નોર્મલી એક ભેગા કોન્ટ્રાક્ટ બેસીને ના કરી શકે, કે એક ભેગા વસ્તુને પરચેઝ એન્ડ સેલ ના કરી શકે, બરાબર. એના માટે અલગ અલગ ઇન્ટરમીડિયરીઝની આપણને જરૂર પડતી હોય છે. તો ઇન્ટરમીડિયરીઝ ગુડ્સમાં હશે, જ્યારે સર્વિસીસમાં ઇન્ટરમીડિયરીઝ મતલબ કોઈ મધ્યસ્થીઓ હશે નહીં. અને પ્રાઇસ બેઝની વાત કરીએ તો ગુડ્સમાં મેઇન પ્રાઇસ કઈ રીતે ડિટરમાઇન થશે, તો એની ક્વોન્ટિટી અને ક્વોલિટી ઉપર, બરાબર. એ બધા ફેક્ટર્સ મેટર કરશે. અને સર્વિસીસમાં શું હશે, તો જે પર્સન હશે એનો એક્સપિરિયન્સ, એની સ્કિલ, એનું નોલેજ, એની મેથડ્સ, એ બધી વસ્તુઓ ઉપર ડિપેન્ડ કરે છે પ્રાઇસ. મતલબ એની પોપ્યુલારિટી, એનો એક્સપિરિયન્સ, એ બધું અહીંયા કને મેટર કરશે સર્વિસમાં. જ્યારે ગુડ્સમાં શું હશે, તો એની ક્વોલિટી કેવી છે, એની ક્વોન્ટિટી, એ બધી વસ્તુઓ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. પ્રાઇસ. તો આ છે અમુક ડિફરન્સીસ જે પ્રાઇસ અને જે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે, ડિમાન્ડ એન્ડ સપ્લાય જે ગુડ્સ અને સર્વિસીસ વચ્ચે આપણને જોવા મળતા હોય છે, બરાબર. ઓકે એવરીવન, સો આજ માટે આપણો સેકન્ડ કન્સેપ્ટ છે વેલ્યુ એન્ડ પ્રાઇસ. ઓકે, ગુડ્સ એન્ડ સર્વિસીસ આપણે સમજી લીધું. હવે આપણે સમજીએ વેલ્યુ એન્ડ પ્રાઇસ. હવે એ નોર્મલ લેંગ્વેજમાં અગર વાત કરીએ તો વેલ્યુ અને પ્રાઇસ આપણા માટે બંને સિમિલર વર્ડ છે, બરાબર. કોઈ ડિફરન્સ અલગ અલગ નથી એ બંનેનો. બટ ઇન ઇકોનોમિક્સ આ બંને વસ્તુઓ એકબીજાથી અલગ છે, બરાબર. સો એ વસ્તુને બંને વચ્ચેનો ડિફરન્સ સમજતા પહેલાં વેલ્યુ એન્ડ પ્રાઇસ કઈ રીતે અલગ છે એ વસ્તુને સમજતા પહેલાં આપણે સમજવું પડશે કે વોટ ઇઝ વેલ્યુ. વેલ્યુનો મિનિંગ શું છે? તો ઇન ઇકોનોમિક્સ વેલ્યુના બે મિનિંગ હોય છે. ફર્સ્ટ છે વેલ્યુ ઇન યુઝ અને સેકન્ડ છે વેલ્યુ ઇન એક્સચેન્જ. હવે વેલ્યુ ઇન યુઝ એટલે શું? તો ઇટ ઇન્ડિકેટ્સ યુટિલિટી ઓર યુઝફુલનેસ વિચ અ કમોડિટી possess. લાઈક એક્ઝામ્પલમાં લઈએ આપણે તો એર, વોટર. મતલબ વેલ્યુ ઇન યુઝ એટલે શું? તો એવી બધી વસ્તુઓ કે એવા બધા ગુડ્સ કે જેનામાં કંઈક યુટિલિટી છે, જે તમારા માટે યુઝફુલ છે, જેની તમારે વોન્ટ છે, કે અગર એ વસ્તુ તમને મળશે તો તમારી વોન્ટ સેટિસ્ફાય થઈ જશે. મતલબ અગર એ યુઝેબલ છે, એનામાં યુઝફુલનેસ છે, તો એ શું કહેવાશે? વેલ્યુ ઇન યુઝ, બરાબર. મતલબ વેલ્યુ ઇન યુઝ ઇઝ ઇક્વલ ટુ યુટિલિટી ઓર યુઝફુલનેસ. અગર કોઈ ગુડ્સ છે, કોઈ કમોડિટી છે, એનામાં યુટિલિટી કે યુઝફુલનેસ છે, તમારા માટે ઉપયોગી છે, તો એ વસ્તુ શું છે? વેલ્યુ ઇન યુઝ. એના એક્ઝામ્પલમાં આપણે લઈએ તો એર, વોટર, સનશાઇન, આ બધી વસ્તુઓ કેવી છે? યુઝેબલ છે, આપણા માટે યુઝફુલનેસ છે એનામાં, કે વસ્તુ આપણને જોઈશે જ, આપણા માટે એનો ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. લાઈક એર, બરાબર. એરની આપણે હમણાં વાત કરી હતી કે એર જે છે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એર આપણને કોન્સ્ટન્ટલી મળવી જોઈએ. અગર આપણને 1 મિનિટ કે 2 મિનિટ કે 5 મિનિટ માટે પણ નહીં મળે તો પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ બધી વસ્તુઓ લાઈક વોટર પણ એમ છે, સનશાઇન, આ બધી વસ્તુઓ કેવી છે? આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ને આ બધી વસ્તુઓ આપણા માટે યુઝેબલ છે. યુઝફુલનેસ એની આપણા માટે ઘણી વધારે છે. તો આ વસ્તુ કેવી છે? વેલ્યુ ઇન યુઝ, બરાબર. તો વેલ્યુ ઇન યુઝ મતલબ જેનામાં યુટિલિટી હોય યા ફિર જે યુઝફુલનેસ જેનામાં હોય, કે જે તમારા માટે યુઝફુલ હોય, એને આપણે શું કહીશું? વેલ્યુ ઇન યુઝ. હવે બીજી વાત કરીએ વેલ્યુ ઇન એક્સચેન્જ. મતલબ શું? તો કોઈ વસ્તુ તમે અગર આપી અને એના બદલામાં તમને બીજી વસ્તુ મળી શકે છે, તો એ તમારા માટે શું થઈ જશે? વેલ્યુ ઇન એક્સચેન્જ. લાઈક ઇટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ which we may obtain in the market in exchange of a particular thing. કોઈ એક વસ્તુ આપી અને એના બદલામાં અગર આપણને બીજી વસ્તુ મળી શકે છે, તો એને આપણે શું કહીશું? વેલ્યુ ઇન એક્સચેન્જ. લાઈક અત્યારે આપણે વાત કરીએ છીએ બાર્ટર સિસ્ટમની. તો બાર્ટર સિસ્ટમમાં શું આપણને બધાને ખ્યાલ છે, ત્યારે મની હતી નહીં, પૈસા હતા નહીં, બરાબર. તો ત્યારે આપણે શું કરતા કે અગર આપણને એક વસ્તુ પરચેસ કરવી છે તો એના માટે આપણે સામે શું કરતા? બીજી કોઈક વસ્તુને આપીએ, બરાબર. અગર ચલો ડસ્ટર અને સ્કેચ આ બંને વસ્તુઓ છે, મારી પાસે ડસ્ટર ઓલરેડી અવેલેબલ છે, સ્કેચ નથી. હવે અગર મને સ્કેચ પરચેસ કરવું હશે તો મારે સામે ડસ્ટર આપવું પડશે, બરાબર. જે પાર્ટીને ડસ્ટરની જરૂર હશે ને જેની પાસે સ્કેચ હશે, અમે બે ટ્રેડ કરશું એકબીજા સાથે, અમે એક્સચેન્જ કરશું. તો હવે આ એક ડસ્ટરના બદલામાં
મને સામે બે સ્કેચ મળતા હોય તો આ શું થઈ ગયું? વેલ્યુ ઇન એક્સચેન્જ. કે એક્સચેન્જ તમે જે કર્યું એમાં જે ડસ્ટર છે એની વેલ્યુ કેવી છે? સ્કેચ કરતા ડબલ. વાય? બીકોઝ તમે એક ડસ્ટર આપશો, સામે તમને કેટલા સ્કેચ મળશે? 2. બરાબર? તો આ શું થઈ ગયું? ડસ્ટરની વેલ્યુ સ્કેચની વેલ્યુ કરતા ડબલ છે. તો આ શું થઈ ગયું? વેલ્યુ ઇન એક્સચેન્જ. કે એક વસ્તુ આપો, સામે બીજી વસ્તુ તમને મળે, તો એને શું કહેવાશે? વેલ્યુ ઇન એક્સચેન્જ. હવે આ વસ્તુ અત્યારે આપણે ઇકોનોમીમાં જોઈએ તો અત્યારે આપણી પાસે પૈસા અવેલેબલ છે, તો અગર કોઈ વસ્તુ પરચેઝ કરવી છે તો એના બદલામાં તમને કેટલા પૈસા આપવા પડે છે, એ વસ્તુ તમારા માટે શું થઈ ગઈ? વેલ્યુ ઇન એક્સચેન્જ. સપોઝ અત્યારે મને આ સ્કેચ પરચેઝ કરવું છે તો પર સ્કેચ અગર મને 50 રૂપીઝ પે કરવા પડે છે તો આ 50 રૂપીઝ શું થઈ ગયા? વેલ્યુ ઇન એક્સચેન્જ. બરાબર? સો વેલ્યુ ઇન એક્સચેન્જ મતલબ શું? તો ઇટ ઇઝ ધી અમાઉન્ટ ઓફ ગુડ્સ. કે એક વસ્તુ પરચેઝ કરવી છે તો એના સામે તમને કેટલી અમાઉન્ટ ઓફ ગુડ્સ આપવી પડશે, એ તમારા માટે શું છે? વેલ્યુ ઇન એક્સચેન્જ. હવે આમ તો બંનેના જે વેલ્યુ છે એના બે મિનિંગ છે, વેલ્યુ ઇન યુઝ અને વેલ્યુ ઇન એક્સચેન્જ. બટ ઇન ઇકોનોમિક્સ જ્યારે પણ ખાલી વર્ડ વેલ્યુ લખેલો આવે ને ત્યારે સમજી લેવાનું કે અહીંયા વાત કરે છે વેલ્યુ ઇન એક્સચેન્જની જ. બરાબર? ત્યારે વિચારવા નહીં બેસવાનું કે વેલ્યુ લખેલું છે તો કોની વાત કરે છે? વેલ્યુ ઇન યુઝ કે વેલ્યુ ઇન એક્સચેન્જ? ઇકોનોમિક્સમાં જ્યારે ખાલી વેલ્યુ વર્ડ લખેલો આવશે ત્યારે હંમેશા વાત કોની થતી હશે? વેલ્યુ ઇન એક્સચેન્જની. વાય? તમને સમજાવવું. બીકોઝ વેલ્યુ ઇન યુઝ જે છે ને એની અંદર વેલ્યુ ઇન એક્સચેન્જ નહીં આવે, બટ વેલ્યુ ઇન એક્સચેન્જની અંદર વેલ્યુ ઇન યુઝ આવી જશે. કઈ રીતે સમજીએ? જો આ વેલ્યુ ઇન યુઝ છે, અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે એર, વોટર એક્સેટ્રા. બરાબર? હવે એર અગર તમે લ્યો છો એના બદલામાં તમને કંઈ પે કરવું પડે છે? નહીં, એર તમારા માટે ફ્રી છે. વોટર તમે લ્યો છો તો એના માટે તમને સ્પેશિયલી કાંઈ પે કરવું પડે છે? ના, એ તમારા માટે ફ્રી છે. બરાબર? તો આ વસ્તુ કેવી છે જેમાં એક્સચેન્જ વેલ્યુ નહીં આવે. આને તમે આના બદલામાં કોઈ વસ્તુ આપશો, એરના બદલામાં તમે ભગવાનને કંઈક આપશો તો જ તમને એર મળશે એવું તો છે નહીં. આ બધી ગોડ ગિફ્ટેડ વસ્તુઓ છે. બરાબર? તો આના એક્સચેન્જમાં તમને કાંઈ પે કરવું પડશે નહીં. બીજી રીતે સમજાવીએ તો વેલ્યુ ઇન એક્સચેન્જ, એના નીચે અહીંયા 3 કેરેક્ટર્સ લખેલા છે મેં. વેલ્યુ ઇન એક્સચેન્જમાં જે પણ વસ્તુઓ છે એનામાં યુટિલિટી હોવી જોઈએ, એનામાં સ્કેર્સિટી હોવી જોઈએ અને ટ્રાન્સફરેબલ હોવા જોઈએ. તો જો યુટિલિટી મતલબ શું? તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટલી લખ્યું જ છે કે ભાઈ વેલ્યુ ઇન યુઝમાં એવી વસ્તુઓને આપણે એડ કરશું જેનામાં યુટિલિટી છે, જે આપણી વોન્ટ છે એને સેટિસ્ફાય કરી શકે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એ વસ્તુ અહીંયા પણ આવી જશે. તમે અહીંયા કને એ જ વસ્તુઓને કન્સિડર કરશો જેનામાં યુટિલિટી હોય. તમે ચલો ડસ્ટરની આપણે સ્કેચની વાત કરી, મારી પાસે ડસ્ટર છે તો હું સ્કેચની ડિમાન્ડ ક્યારે કરીશ? જ્યારે સ્કેચમાં યુટિલિટી હશે ત્યારે જ, કે જ્યારે સ્કેચ મારા માટે ઇમ્પોર્ટન્ટ હશે, સ્કેચ મને પરચેસ કરવું પડશે તો જ હું એને લઈશ. અગર યુટિલિટી નથી તો હું એક્સચેન્જ કરવાની જ નથી. એટલે વેલ્યુ ઇન એક્સચેન્જમાં અગર તમે ગુડ્સને એક્સચેન્જ કરો છો તો બંને ગુડ્સ જે છે એનામાં યુટિલિટી હશે જ. હવે જો સ્કેચ મને પરચેસ કરવું છે, સ્કેચ મારા માટે એનામાં મારી યુઝફુલનેસ છે, સ્કેચ મને કામ આવી શકે એમ છે, સામે જે પાર્ટીને હું ડસ્ટર આપવાની છું એ પાર્ટી ડસ્ટર લેશે ક્યારે? જ્યારે એને જરૂર હશે ત્યારે જ. બરાબર? એને અગર જરૂર નથી, એને વોન્ટ જ નથી તો એ લઈ લે. બરાબર? એ લેશે જ નહીં. તો અહીંયા કને સૌથી પહેલાં એક્સચેન્જમાં શું હોવું જોઈએ? યુટિલિટી. જેટલા પણ ગુડ્સ છે એનામાં યુટિલિટી હોવી જોઈએ. અને યુટિલિટી મતલબ શું? તો વેલ્યુ ઇન યુઝ. બરાબર? તો જે વેલ્યુ ઇન એક્સચેન્જ જે છે એની અંદર વેલ્યુ ઇન યુટિલિટી, એની અંદર વેલ્યુ ઇન યુઝ આવી જશે, બટ યુઝની અંદર એક્સચેન્જ આવશે નહીં. બરાબર? એટલે જ્યારે પણ ઇકોનોમિક્સમાં આપણે જ્યારે પણ વેલ્યુ વર્ડ લખેલો આવે ત્યારે સમજી જવાનું કે વાત કોની થાય છે? વેલ્યુ ઇન એક્સચેન્જની વાત થાય છે. તો વેલ્યુ ઇન એક્સચેન્જના હવે કેરેક્ટર સમજીએ. તો સૌથી પહેલું છે યુટિલિટી. આપણે હમણાં જ વાત કરી કે કોઈ પણ વસ્તુ જેનો આપણે એક્સચેન્જ કરીએ છીએ, કોઈ પણ ગુડ્સ કે સર્વિસ જેનો પણ આપણે એક્સચેન્જ કરીએ છીએ એનામાં યુટિલિટી હશે જ. બીકોઝ યુટિલિટી ના હોય તો આપણે એનો એક્સચેન્જ કરવાના છીએ. અગર યુટિલિટી નથી, વોન્ટ નથી, તો આપણે એને સેટિસ્ફાય કરવા માટે કોઈ એફર્ટ્સ કરવાના જ નથી. બરાબર? તો સૌથી પહેલો કેરેક્ટર કે એનામાં યુટિલિટી હોવી જોઈએ, ગુડ્સ અને સર્વિસમાં યુટિલિટી હોવી જોઈએ. એના પછી એની સ્કેર્સિટી હોવી જોઈએ, મતલબ એની અછત હોવી જોઈએ. બીકોઝ જો યુટિલિટી તો અહીંયા પણ છે, એર, વોટર એક્સેટ્રા, યુટિલિટી તો છે જ. બરાબર? આપણા માટે યુઝફુલ તો છે જ, બટ એ સ્કેર્સિટી નથી એની, આપણા માટે અનલિમિટેડ અવેલેબલ છે, એટલા માટે આપણે એનો એક્સચેન્જ નથી કરતા. બટ અહીંયા કને શું છે? જે પણ ગુડ્સ હશે કેવા હશે? સ્કેર્સિટી હશે એની. બરાબર? કે જે અનલિમિટેડ અવેલેબલ નથી, એટલા માટે આપણે એને એ વસ્તુને પરચેઝ કરવા માટે કે વસ્તુ આપણે ઓપ્ટેન કરવા માટે આપણે એફર્ટ્સ કરવા પડે છે. યા તો આપણે એના બદલામાં કંઈક વસ્તુઓ પે કરશું, જો બાર્ટર સિસ્ટમ હોય. અગર મની સિસ્ટમ છે તો આપણે શું કરશું કે વસ્તુના બદલામાં આપણે પ્રાઇસ પે કરશું, આપણે એફર્ટ્સ કરશું એ વસ્તુને ઓપ્ટેન કરવા માટે. જ્યારે અહીંયા કને કોઈ એફર્ટ્સ કરવાની જરૂર નથી, એ વસ્તુ આપણને નેચરલી એમ આપણને મળવાની છે. બરાબર? બીકોઝ એ કેવી હશે? અનલિમિટેડ છે.
જ્યારે આ કેવી છે, આની સ્કેર્સિટી છે, એટલે આપણે એફર્ટ્સ કરવા પડશે, આપણે પ્રાઇસ પણ પે કરવી પડશે. અગર પ્રાઇસ નથી, બાર્ટર સિસ્ટમ છે, તો આપણી ગુડ્સ સામે પે કરવા, ગુડ્સ આપણે એમને આપવા પડશે તો આપણને વસ્તુ મળી શકે છે. મતલબ વેલ્યુ ઇન એક્સચેન્જનો સેકન્ડ કેરેક્ટર છે સ્કેર્સિટી. અહીંયા કને જેટલા પણ ગુડ્સ અને સર્વિસીસ છે એની સ્કેર્સિટી હોવી જોઈએ. અને થર્ડ થિંગ છે ટ્રાન્સફરેબલ. આ ટ્રાન્સફરેબલ પણ હોવા જોઈએ, બરાબર, કે એવું નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર જ નહીં કરી શકાય. બીકોઝ ટ્રાન્સફર નહીં કરી શકાય તો એક્સચેન્જ કઈ રીતે થશે, બરાબર. હવે સ્કેચ છે, બરાબર, હવે આ વસ્તુને હું કોઈને ટ્રાન્સફર કરી નથી શકતી, એવા કોઈ સ્ટેટમાં છે જેમાં ટ્રાન્સફર જ નથી કરી શકાતું, તો પછી એક્સચેન્જ થવાનું જ નથી ને, બરાબર. તો જેટલા પણ ગુડ્સ છે બધા કેવા હોવા જોઈએ? ટ્રાન્સફરેબલ, મતલબ એને ટ્રાન્સફર કરી શકાય, એક પાર્ટી પાસેથી ઓનરશિપ બીજી પાર્ટીને આપી શકાય એવું હોવું જોઈએ, બરાબર. તો આ છે વેલ્યુ ઇન એક્સચેન્જ અને આ છે વેલ્યુ ઇન યુઝ. વેલ્યુ ઇન યુઝ એટલે શું? તો ઇટ ઇન્ડિકેટ્સ યુટિલિટી ઓર યુઝફુલનેસ વિચ અ કમોડિટી પઝેસ. કોઈ પણ કમોડિટી છે, કોઈ પણ વસ્તુ છે, એની અંદર અગર યુટિલિટી છે કે જેને આપણે યુઝ કરી શકીએ છીએ, જે યુઝેબલ છે, તો એને શું કહેવાશે? વેલ્યુ ઇન યુઝ, બરાબર. અને સામે વેલ્યુ ઇન એક્સચેન્જ એટલે શું? તો જે વસ્તુ એવી છે જેને આપણે એક્સચેન્જ કરવાના છીએ, તો એ શું છે આપણા માટે? વેલ્યુ ઇન એક્સચેન્જ, બરાબર. કે એક વસ્તુ આપણે અગર લેવી છે તો એના સામે આપણે કેટલા રૂપીઝ પે કરવા પડે છે, યા ફિર કેટલી સામે બીજી વસ્તુ આપવી પડે છે, એ શું થઈ જશે આપણા માટે? વેલ્યુ ઇન એક્સચેન્જ. અને એના ત્રણ કેરેક્ટર છે. ફર્સ્ટ યુટિલિટી, સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, સેકન્ડ સ્કેર્સિટી અને થર્ડ છે ટ્રાન્સફરેબિલિટી, બરાબર. ઓકે, હવે સમજીએ પ્રાઇસ એટલે શું. તો પ્રાઇસ મીન્સ વેન ધ વેલ્યુ ઓફ એની કમોડિટી ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ધ ટર્મ્સ ઓફ ઓર ઇન ધ ફોર્મ ઓફ મની ઇઝ કોલ્ડ પ્રાઇસ. અગર કોઈ પણ વસ્તુ છે એની જે વેલ્યુ છે એને મનીના ફોર્મમાં બતાવવામાં આવે છે તો એનો મતલબ શું છે? કે એની પ્રાઇસ છે. અગર આ સ્કેચ છે, પહેલાં આપણે એક્ઝામ્પલ લીધું તો કે સ્કેચ અને ડસ્ટર, બરાબર. ડસ્ટરની જે વેલ્યુ છે એનાથી હાફ વેલ્યુ કોની હતી? સ્કેચની. બટ આ જ વેલ્યુને જો મનીમાં ઇન ટર્મ્સ ઓફ મની એને અગર એક્સપ્રેસ કરવામાં આવે છે તો એ શું કહેવાશે? પ્રાઇસ. મતલબ હવે અહીંયા કને એમ નહીં કહેવાય કે આ જે ડસ્ટર છે એની હાફ વેલ્યુનો છે, બરાબર. આને શું કહેવાશે? 20 રૂપીઝનો છે તો આ 20 રૂપીઝમાં છે, મોનેટરી ટર્મ આવી ગયો, તો આને શું કહેવાય? 20 રૂપીઝ શું છે આપણા માટે? પ્રાઇસ, બરાબર. આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પ્રોડક્ટ છે એ તમને પરચેસ કરવું છે, તેના બદલામાં જેટલી તમને મની પે કરવી પડે છે, આપણા માટે શું છે? પ્રાઇસ છે, બરાબર. તો વેન વેલ્યુ, કોઈ પણ કમોડિટી છે એની વેલ્યુ અગર એક્સપ્રેસ કરેલી છે મનીના ટર્મ્સમાં તો એને શું કહેવાશે? પ્રાઇસ, બરાબર. 10 રૂપીઝ, 20 રૂપીઝ, 50 રૂપીઝ, આ બધું શું છે આપણા માટે? પ્રાઇસ છે, બરાબર. હવે મેઇન વસ્તુ આપણે સમજીએ કે ડિફરન્સ શું છે પ્રાઇસ અને વેલ્યુ વચ્ચે. અને એક વસ્તુ તમને બધાને ક્લિયર છે, હવે જ્યાં પણ ઇકોનોમિક્સમાં વેલ્યુ લખેલું આવશે એનો મતલબ શું છે? વેલ્યુ ઇન એક્સચેન્જ, બરાબર. અહીંયા કને હજી એક વખત બ્રેકેટમાં લખી નાખું છું એટલે તમને યાદ રહે. વેલ્યુ જ્યાં પણ ખાલી લખેલું આવશે એનો મતલબ શું થશે? વેલ્યુ ઇન એક્સચેન્જ, બરાબર. તો ડિફરન્સની વાત કરીએ તો ડિફરન્સ શું છે? તો મેજર ડિફરન્સ શું છે બંને વચ્ચે? કે પ્રાઇસ જે હશે એને એક્સપ્રેસ કરવામાં આવશે ઇન ટર્મ્સ ઓફ મની અને વેલ્યુ જે છે એને શું કરવામાં આવશે? વેલ્યુને એક્સપ્રેસ કરવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ અધર ગુડ્સ. લાઈક આપણે એક્ઝામ્પલ લીધો, સ્કેચની પ્રાઇસ આપણે, સ્કેચ જે છે આ કમોડિટી છે એની પ્રાઇસ આપણે એક્સપ્રેસ કરી મનીમાં, મતલબ 10 રૂપીઝ કે 20 રૂપીઝ કે 50 રૂપીઝ છે, તો આ શું થઈ ગયું? પ્રાઇસ. બટ હવે આ જ વસ્તુને આપણે એક્સપ્રેસ કરીએ છીએ કે બીજી કોઈ વસ્તુની વેલ્યુથી, મતલબ કે ડસ્ટરની વેલ્યુના હાફ વેલ્યુ જેટલી આ વસ્તુ છે તો આપણે એને શું કહીશું? વેલ્યુ. મતલબ કે ઇન ટર્મ્સ ઓફ અધર ગુડ્સ અગર આપણે એની વેલ્યુ એક્સપ્રેસ કરીએ છીએ તો આપણા માટે શું છે? વેલ્યુ. અને અગર એની વેલ્યુ કે એને એક્સપ્રેસ કરવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ મની તો આપણા માટે શું છે? પ્રાઇસ, બરાબર. આ છે બંને વચ્ચેનું મેઇન ડિફરન્સ કે પ્રાઇસ જે છે ઇન ટર્મ્સ ઓફ મની એક્સપ્રેસ કરવામાં આવશે અને વેલ્યુ જે છે એને એક્સપ્રેસ કરવામાં આવશે ઇન ટર્મ્સ ઓફ અધર ગુડ્સ. મેઇન ડિફરન્સ અહીંયા છે મની એન્ડ અધર ગુડ્સ, બરાબર. હવે જે અહીંયા કને આ જે વેલ્યુનો જે કન્સેપ્ટ છે એ રિલેટિવ કન્સેપ્ટ છે એવું કહેવામાં આવે છે. તો સમજીએ વેલ્યુ જે છે રિલેટિવ કઈ રીતે છે, રિલેટિવ કન્સેપ્ટ કઈ રીતે છે. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ વેલ્યુ મતલબ વેલ્યુ ઇન એક્સચેન્જ મતલબ આપણે જે ગુડ્સના ફોર્મમાં હશે, બરાબર. એટલે આપણે અહીંયા કને બંને ગુડ્સ જ લીધા છે એક્સચેન્જ માટે. એક પેન છે અને સામે પેન્સિલ છે, બરાબર. તો અગર મને એક પેન પરચેસ કરવી છે તો સામે મને કેટલી પેન્સિલ પે કરવી પડશે? 2 પેન્સિલ્સ આઈ હેવ ટુ પે, બરાબર. 2 પેન્સિલ્સ આઈ હેવ ટુ ગીવ સો દેટ મને એક પેન્સિલ મળી શકે, બરાબર. હવે અહીંયા આપણે સમજીએ કે આ કન્સેપ્ટ જે છે રિલેટિવ કઈ રીતે છે. તો સપોઝ અત્યારે પેનની વેલ્યુ છે જેટલી, એનાથી હાફ વેલ્યુ કોની છે? પેન્સિલની, બરાબર. બીકોઝ એક પેન આપું તો સામે મને કેટલી પેન્સિલ મળી શકે છે? 2. હવે માની લો કે આ જે પેન છે એની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જાય છે, બરાબર. વેલ્યુ આની ઇન્ક્રીઝ થઈ જશે તો સામે પેન્સિલની વેલ્યુ શું થશે? ડિક્રીઝ. બીકોઝ હવે જો સપોઝ અહીંયા કને પહેલા એક પેન
જે હતી એની વેલ્યુ એટલી નથી, એટલા માટે મને 2 પેન્સિલ્સ એની સામે મળતી હતી. હવે પેનની વેલ્યુ એકદમ વધારે થઈ ગઈ છે, તો હવે સામે મને 4 પેન્સિલ મળે છે. બરાબર, મતલબ અહીંયા શું થઈ ગયું, અગર પેનની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે એનો મતલબ શું કે સામે પેન્સિલની વેલ્યુ નીચે આવી જશે, બીકોઝ હવે મને વધારે પેન્સિલ પે કરવી પડશે, ફિર મને વધારે પેન્સિલ મળશે. બરાબર, ઇન એક્સચેન્જ ઓફ પેન. મતલબ પેનની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ છે, એના લીધે સામે બીજી જે વસ્તુ છે એની વેલ્યુ શું થઈ ગઈ, ડિક્રીઝ થઈ ગઈ. મતલબ એકની અસર બીજા ઉપર થાય છે, એટલા માટે આ કેવો કન્સેપ્ટ છે, રિલેટિવ. હવે પ્રાઇસની વાત કરીએ, ચલો તો પ્રાઇસમાં પહેલા પેનની પ્રાઇસ સપોઝ પહેલા હતી 50 રૂપીઝ. બરાબર, અને સામે પેન્સિલની પ્રાઇસ હતી 40 રૂપીઝ આપણે રાખીએ. બરાબર, તો હવે સપોઝ માની લો કે પેનની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જાય છે, પેનની પ્રાઇસ 60 રૂપીઝ થઈ જાય છે, એનો મતલબ એ નથી કે આની પ્રાઇસ એકદમ નીચે એટલે એકદમ નીચે 10 રૂપીઝ થઈ જશે, આવું છે નહીં. હા, ડિમાન્ડના લીધે થોડો ઘણો ચેન્જ આવી શકે છે, બટ આટલો બધો કમ્પલસરી ચેન્જ આવશે જેવું આપણે કહી શકીએ નહીં. પેન જેટલી જરૂરી છે એટલી પેન તો પરચેસ કરવાની જ છે. બરાબર, સો આ પ્રાઇસ જે છે રિલેટિવ કન્સેપ્ટ નથી, બટ જે વેલ્યુ છે કેવો કન્સેપ્ટ છે, રિલેટિવ. મતલબ અગર પેનની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, પહેલા પેનની વેલ્યુ જેટલી હતી એના સામે મને 2 પેન્સિલ મળતી હતી, હવે પેનની વેલ્યુ એટલી બધી વધી ગઈ છે કે સામે 4 પેન્સિલ થઈ ગઈ. બરાબર, તો અહીંયા આની વેલ્યુ અગર ઇન્ક્રીઝ થાય છે તો એનો મતલબ શું કે આની વેલ્યુ ડિક્રીઝ થઈ ગઈ, અને આની વેલ્યુ જો ઇન્ક્રીઝ થશે તો એનો મતલબ શું છે કે આની વેલ્યુ ડિક્રીઝ થઈ ગઈ. હવે ચલો એવી સિચ્યુએશન બની ગઈ કે એક પેનના બદલામાં મને એક જ પેન્સિલ મળે છે. બરાબર, તો એનો મતલબ શું થઈ ગયો, પેન્સિલની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ ગઈ, સામે આની વેલ્યુ શું થઈ ગઈ, ડિક્રીઝ. કેમ કે કારણ કે પહેલા મને એક પેનના બદલામાં 2 પેન્સિલ મળતી હતી, હવે કેટલી મળે છે, ખાલી એક જ મળે છે. મતલબ અહીંયા કને એક ગુડ્સની પ્રાઇસમાં ચેન્જ આવશે તો એનાથી બીજાની પ્રાઇસમાં નહીં, સોરી વેલ્યુમાં એકની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, સામે બીજાની ડિક્રીઝ થશે, આની ઇન્ક્રીઝ થશે તો આની ડિક્રીઝ થશે. મતલબ એકની અસર બીજા ઉપર સીધી તમને જોવા મળશે. એટલે આ કેવો કન્સેપ્ટ થઈ ગયો, રિલેટિવ કન્સેપ્ટ. બરાબર, અને અહીંયા પ્રાઇસમાં તો શું છે આપણને બધાને ખ્યાલ છે. બરાબર, સબસ્ટિટ્યુટ હોય તો થોડો ઘણો ચેન્જ આવે ડિમાન્ડના લીધે, કે ચલો પેનની પ્રાઇસ એકદમ વધી જાય છે તો હવે લોકો શું કરશે, પેનની જગ્યાએ પ્રાઇસનો યુઝ કરશે, સોરી પેનની જગ્યાએ પેન્સિલનો યુઝ કરશે. પેન્સિલનો યુઝ કરે મતલબ પેન્સિલની ડિમાન્ડ વધારે કરશે, સામે સપ્લાય ઓછું હશે તો પ્રાઇસમાં થોડા ઘણા ઇન્ક્રીમેન્ટ આવી જશે. બરાબર, બટ એ લોંગ પ્રોસેસ છે. બટ અહીંયા તો શું થઈ ગયું, ડાયરેક્ટલી જ આપણને ખબર પડી જાય છે કે પેનની વેલ્યુ વધી તો સામે પેન્સિલની વેલ્યુ શું થઈ ગઈ, ઘટી ગઈ. બરાબર, સો આ છે વેલ્યુ એન્ડ પ્રાઇસ. બરાબર, મેઇન બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, તો પ્રાઇસ મતલબ શું, તો જેને એક્સપ્રેસ કરવામાં આવશે ઇન ટર્મ્સ ઓફ મની, અને વેલ્યુ એટલે શું, તો જેને એક્સપ્રેસ કરવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ અધર ગુડ્સ. અને વેલ્યુ એટલે ઇકોનોમિક્સમાં ઓલવેઝ મિનિંગ થશે વેલ્યુ ઇન એક્સચેન્જ. બરાબર, સો આજ માટે આટલું રાખીએ છીએ. આ બંને કન્સેપ્ટ તમને પ્રોપરલી ક્લિયર થઈ ગયા હશે, બટ છતાં એક વખત તમે તમારી ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી લેજો. બરાબર, એટલે તમને થોડું વધારે એડવાન્ટેજિયસ રહે. ઓકે, સો થેન્ક યુ.